નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરામાં વધુ એક પોલીસકર્મીએ જીવન ટૂંકાવ્યું। પોલીસ જવાને ગળે ફાંસો ખાઈને કરી આત્મહત્યા। પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા કૃષ્ણકાંત સોરઠિયા પોતાના નિવાસસ્થાન દંતેશ્વર ખાતે ભર્યું અંતિમ પગલું। છેલ્લા કેટલાક મહિનાઓથી હતા બીમારીથી કંટાળીને અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું। મોટર ટ્રાન્સપોર્ટ વિભાગના એકાઉન્ટમાં બજાવતા હતા ફરજ। ઘટનાને પગલે પોલીસ બેડામાં ખળભળાટ। ગત અઠવાડિયે પણ મહિલા કોન્સ્ટેબલે કરી હતી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા। બનાવ અંગે મકરપુરા પોલીસે હાથ ધરી તપાસ। વડોદરા શહેર અગમ્ય કારણોસર પોલીસ જવાને પોતાના જ ઘરે ફાંસો ખાઈને કરી આત્મહત્યા। વડોદરા શહેરના દંતેશ્વર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં મકાન નંબર B6 માં રહેતા આશરે 58 વર્ષીય પોલીસ જવાન કૃષ્ણકાંત સોરઠિયાએ પોતાના ઘરે ફાંસો ખાઈને કરી આત્મહત્યા। પરિવાર કોઈ પ્રસંગમાં ગયો હતો અને પોલીસ જવાને આ પગલું ભર્યું। પોલીસ જવાન કૃષ્ણકાંત સોરઠિયા પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા। આત્મહત્યા કરવા પાછળનું કારણ હજી અકબંધ। ઘટનાની જાણ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી। મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી કૃષ્ણકાંત સોરઠિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએચ હોસ્પિટલ મોકલી આગળની તપાસ હાથ ધરી હતી।